નમસ્કાર મિત્રો, હમણાં તાજેતરમાં જ અમારા વડીલ ઈશુભાઈનું એક ગીત અમે ગાયું કે દ્વારકામાં કોક તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા. હવે આની અંદર પ્રશ્નાર્થો છે, તો અમે પણ એવી રીતે કમ્પોઝિશન બનાવ્યું કે લોકોને પ્રશ્નાર્થ લાગે અને એની અંદર જે વેદના, એની અંદર જે ભાવ છે એ બનવા પૂરતો ભરવાનો અમે ભાવ પ્રયત્ન કર્યો છે. અને મારી બાજુમાં ઈશુભાઈ બેઠા હોય મારે ગાવાનું થાય એ તો એક આનંદની ઘડી કહેવાય. દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા. દ્વારિકામાં કોક તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા. આ ગીત એટલા માટે લખવું પડ્યું કે આઠે રાણીઓની બાજુમાં કૃષ્ણ બેઠા છે જી દ્વારકાની દોઢીએ, અને જ્યારે કંઈક લાગણી, પ્રેમ,